નેક્સ્ટ જે ચેપ્ટર ડિસ્કસ કરવાનું છે રિટન કમ્યુનિકેશન સ્કિલ્સ. રિટન કમ્યુનિકેશન સ્કિલ્સની અંદર આપણે જે ફર્સ્ટ ટોપિક છે ઇન્ટ્રોડક્શન. તો રિટન કમ્યુનિકેશન સ્કિલ્સ મીન્સ કે આપણે કઈ રીતે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે એ ભણવાનું છે, એ લર્ન કરવાનું છે કે કઈ રીતે આપણે કમ્યુનિકેટ કરી શકીએ. જે રાઇટિંગની અંદર મેલ્સ ને એવું બધું આપણે લખતા હોઈએ છીએ તો એ કઈ રીતે આપણે કરવાનું છે, બરાબર છે. તો એ આપણે એની અંદર લર્ન કરવાનું છે. Next, while oral communication comes naturally and spontaneously to men, written communication requires a lot of efforts. તો જ્યારે ઓરલ કમ્યુનિકેશન કરતા હોય, બરાબર છે, તો એ તો નેચરલી આપણે બધા સાથે વાતચીત કરતા હોય છે. બટ જે રિટન કમ્યુનિકેશન છે એની અંદર આપણે એફર્ટ્સ કરવા પડશે, જેમ કે લખવાનું છે, જે વ્યક્તિને કહેવાનું છે એના સુધી પહોંચાડવાનું. It need not be repeated that speech comes first and writing comes afterwards. બરાબર છે કે એની અંદર જે આપેલા આપણે રિપીટ નહીં કરી શકીએ. જેમ કે આપણે ઓરલ કમ્યુનિકેશનમાં કાંઈ ન સમજાય તો રિપીટ કરતા હોય છે, તો આની અંદર જે આપણે રિપીટ નહીં કરી શકીએ. આપણે આની અંદર જે એકવાર મીન્સ કે બોલાયેલું છે એ આપણે લખી લીધું, હવે માનો કે રિપીટ કરવું છે તો તમારે પાછું વાંચવું પડશે. બટ વન થિંગ ઇઝ ક્લિયર, whatever has been written unless destroyed has become permanent. તો જે વસ્તુ છે એકવાર લખાઈ ગઈ, બરાબર છે, તો એ ક્લિયર મીન્સ કે ક્લિયર છે કે એ વસ્તુ છે એ એની અંદર જ રહેશે, એને આપણે ડેસ્ટ્રોય નહીં કરી શકીએ, બરાબર છે. ડેસ્ટ્રોય કઈ રીતે થઈ શકે? મીન્સ કે આપણે લખવાનું છે એ એક પરમેનન્ટ થિંગ થઈ ગઈ. હવે જ્યાં સુધી આપણે એને ડેસ્ટ્રોય નહીં કરીએ, મીન્સ કે ફાડીને ફેંકી નહીં દઈએ, ત્યાં સુધી વસ્તુ છે એ ત્યાં જ રહેશે. નેક્સ્ટ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક્સ. તો કેરેક્ટરિસ્ટિક્સ રિટન કમ્યુનિકેશન સ્કિલ્સના કયા છે? રિટન કમ્યુનિકેશન ઇઝ અ ક્રિએટિવ એક્ટિવિટી. તો ક્રિએટિવ એક્ટિવિટી છે, ક્રિએટિવિટી આપણે કરી શકીએ. એની અંદર આપણે ઇફેક્ટિવ વેની અંદર લખવું છે તો અમુક વસ્તુ એવી છે કે જે મેઇન થિંગ છે તો એને હાઇલાઇટ કરીએ. પછી આપણે કોઈ એવી જગ્યાએ કમ્યુનિકેટ કરવાનું છે, બરાબર છે, તો કલરફુલ વેની અંદર કરી શકો. અલગ અલગ ક્રિએટિવિટીથી તમે રિટન કમ્યુનિકેશન કરી શકો છો. That require the aim of imagination and effort to arrive at the finished product. તો તમારે પહેલા તો ફિનિશ્ડ જે પ્રોડક્ટ મીન્સ કે આપણે લાસ્ટ કઈ વસ્તુનું રિઝલ્ટ જોઈએ છે, બરાબર છે, એ વસ્તુ એક મેઇન થિંગ છે. એની સાથે સાથે તમારું ઇમેજિનેશન એવું હોવું જોઈએ, બરાબર છે, કે તમે ઇમેજિન કરશો કે તો જ તમે ક્રિએટિવિટી લઈ શકશો. કે આપણે ઇમેજિન કરીએ કે આ વસ્તુ આ ટાઈપની હોવી જોઈએ તો આપણે એ વસ્તુ બનાવવાની ટ્રાય કરીએ. આપણે કાંઈ થિંકિંગ ઇમેજિનેશન નથી કરતા તો આપણે ક્રિએટિવ વે નહીં કરી શકીએ. Another important feature of written communication is the tilt factor that is involved in it. તો તમારે એની અંદર ઇન્વોલ્વ થવું પડશે તો જ તમે પ્રોપર વેની અંદર, જેમ કે તમે ઓરલ કમ્યુનિકેશન કરો છો અને બધી વાતચીત કરો છો તો તમારે એની અંદર ઇન્વોલ્વ થવું પડશે તો તમે એને સમજી શકશો. Oral message in a face-to-face situation or through the telephone reach the receiver immediate and the feedback almost always comes immediately. તો જે ઓરલ મેસેજ છે, ફેસ ટુ ફેસ જે સિચ્યુએશન્સ છે, અથવા તો આપણે કહી શકીએ ટેલિફોન થ્રુ આપણે કરતા હોય, બધી ઓરલ કમ્યુનિકેશન છે કે ટેલિફોનમાં આપણે વાત તો ઓરલી જ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો અને એની અંદર આપણને ઇમિડિયેટ ફીડબેક મળે. મીન્સ કે તમે કોઈની સાથે ફોનમાં વાત કરેલી તો તમે જે વસ્તુ કહો છો સામે એનો ઇન્સ્ટન્ટ આન્સર આવશે, જ્યારે રિટન કમ્યુનિકેશનમાં પોસિબલ નથી. In oral communication there can be a continuous exchange of ideas. Continuous તમે વાત કરતા હોય, જ્યારે રિટન માં પોસિબલ ન થાય, તમે કન્ટિન્યુઅસ ન કરી શકો, બરાબર છે. Till the matter is settled, but in written communication the continuity is not maintained. તેમાં કન્ટિન્યુટી નો પોસિબલ થાય. તમે અહીંથી પોસ્ટ કરો, સામેવાળા ત્યાંથી પોસ્ટ કરે, પાછું તમે પોસ્ટ કરો, સામેથી પોસ્ટ આવે, આ છે કન્ટિન્યુએશન ન હોય. Written communication calls for greater precision as the receiver cannot ask the questions directly on a particular point. તો રિટન કમ્યુનિકેશન ની અંદર ગ્રેટર પ્રિસિઝન મીન્સ કે ગ્રેટર થિંગ્સ શું છે કે આપણે જે ક્વેશ્ચન્સ જે પૂછીએ છીએ, બરાબર છે, તો ડાયરેક્ટલી પર્ટિક્યુલર પોઈન્ટની અંદર આપણે ક્વેશ્ચન્સ છે એ પૂછી શકીએ. એની અંદર આપણે મેઇન એની વસ્તુ એ છે કે તમારે જે પૂછવું છે તમે રિટનની અંદર છે ઇફેક્ટિવ વેની અંદર પૂછી શકો છો. અમુક વસ્તુ છે તો ફેસ ટુ ફેસ હોય તો ન પૂછી શકતા, ન કહી શકતા, બટ તમે રિટનની અંદર છે લખીને અને તમે એવી રીતે છે કરી શકો છો. રિટન મેસેજ યુઝ્યુઅલી શોર્ટર ધેન અ ઓરલ મેસેજ. તો ઓરલ મેસેજ કરતા રિટન મેસેજ છે યુઝ્યુઅલી કેવો રાખવાનો, તો કે બેટર વે છે શોર્ટર રાખો તો વાંચવાનું છે ફાવે. તમે મોટા મોટા પેરેગ્રાફ લખેલા હોય તો સામેવાળાને વાંચવામાં ખૂબ કંટાળો આવશે. ટાઈપ્સ ઓફ રિટન કમ્યુનિકેશન.
અલગ અલગ ટાઈપના રિટર્ન કમ્યુનિકેશન છે એ થઈ શકે, જેમ કે ઇલેક્ટ્રોનિક કોરસ્પોન્ડન્સ. તો ઇલેક્ટ્રોનિક કોરસ્પોન્ડન્સ છે, તો એ ઇલેક્ટ્રોનિક કોરસ્પોન્ડન્સ મીન્સ કે આપણે ઈમેલ ને એ બધું કરતા હોય છે, બરાબર છે, એને ઇલેક્ટ્રોનિક કોરસ્પોન્ડન્સ કહેવાય. તો ઇલેક્ટ્રોનિક મેલ ઓર ઈમેલ કોઈ પણ થિંગ તમે કહી શકો ઇઝ અપ્રોપ્રિએટ ફોર શોર્ટ રેપિડ કમ્યુનિકેશન. તો જલ્દી કમ્યુનિકેટ કરવું છે, રેપિડ કમ્યુનિકેશન કરવા માટે આ જે જરૂરી છે. એક્ઝામ્પલ ઓફ એન અનપ્રોફેશનલ ઈમેલ. તો અલગ અલગ ટાઈપના ઈમેલના તમને એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. તો ઇલેક્ટ્રોનિક મેલ્સ છે આપણે જનરલી કઈ રીતે કરતા હોય, શું કામ કરતા, જનરલી ઓફિશિયલ કમ્યુનિકેશન માટે આપણે ઈમેલ કરતા હોય છે, જેનાથી આપણે ફ્યુચર રેફરન્સ છે એ રાખી શકીએ. તો એ અનપ્રોફેશનલ ઈમેલ કેવો હોય કે જેની અંદર કાંઈ ઓફિશિયલ કોઈ થિંગ નથી, નોર્મલ ઈમેલ છે. તો કેવો હોય, તો પહેલા તો ફ્રોમ. તો આપણે ફ્રોમ મીન્સ કે આપણે ને ટુ કોને મોકલવાનો છે. Then I need to submit my medical certificate, but you weren't in your clinic before. When will you be around? તો આપણે એને ખાલી નોર્મલ મેસેજ કરેલો છે ઈમેલ થ્રુ કે હું તમારી ક્લિનિક ઉપર આવેલો હતો મેડિકલ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે, બટ તમે ત્યાં હતા નહીં, બરાબર છે, તો તમે ક્યારે અવેલેબલ હશો. અનપ્રોફેશનલ ઈમેલ છે, કોઈમાં પ્રોફેશનાલિટી નથી. હવે પ્રોફેશનલ પોલાઇટ ઈમેલ કેવો હોય, તો ફ્રોમ ટુ, પછી એની અંદર તમારે સબ્જેક્ટ પણ અટેચ કરવો પડે, જેમ કે એડવાઇસી ડ્રોપિંગ અ ક્લાસ, બરાબર છે. તો એના માટે તમારે પછી નીચે આખો મેલ ફ્રેમ કરવો પડે. હેલો ડોક્ટર શાહ, I would like to submit my medical certificate to our college office. Do you have a convenient time today when I may spot by your clinic for your signature? થેન્ક્સ વરુણ વૈદ્ય. તો આ રીતે છે તમે આખો એક મેલ છે ડ્રાફ્ટ કરો છો કયા વેની અંદર, તો કે તમે એકદમ પ્રોફેશનલ વેની અંદર કરો છો કે તમારે તમારું મેડિકલ, આના પહેલાનો સબ્જેક્ટ જ હતો મેડિકલ સર્ટિફિકેટ છે એ તમારે આપવાનું હતું, બટ તમે એમાં અનપ્રોફેશનલ, નો સબ્જેક્ટ, નો હેલો, નો થેન્ક યુ, નથિંગ, તમે સીધું છે એ સ્ટાર્ટ કરી દીધું, બરાબર છે. મેડિકલ સર્ટિફિકેટ છે એ મારે તમને આપવાનું છે, બટ તમે અવેલેબલ નહોતા, તો ક્યારે અવેલેબલ છો, આમાં એ જ સેમ મેસેજ છે, બટ એક પ્રોફેશનલ વે છે. હેલો, દેન આફ્ટર લાસ્ટમાં થેન્ક્સ છે. તો એની અંદર લખેલું છે કે મેડિકલ સર્ટિફિકેટ મારે સબમિટ કરાવવું છે, તો ક્યારે તમે અવેલેબલ હશો, એ ટાઈમ મને આપો, તો ત્યારે હું તમારી સિગ્નેચર લેવા માટે આવી જાઉં, બરાબર છે. થેન્ક્સ, અને જેને લખેલો છે એને એનું નેમ પર લખેલું છે વરુણ વૈદ્ય. Then after memorandum, a memorandum or a memo is used to communicate specific information usually within a department or organization. તો મેમો તો તમને ખ્યાલ જ હશે કે કોઈ વસ્તુ છે તમે એવી કરેલી છે, તો જે તમારા રેગ્યુલેશન્સ અથવા તો જે રૂલ્સ છે એના અગેન્સ્ટ છે, તો તમને મેમો આપવામાં આવતો હોય છે રિમાઇન્ડ કરાવવા માટે, બરાબર છે. તો એ મેમો મીન્સ કે રિમાઇન્ડર આપણે એક ટાઈપનું કહી શકીએ. તો આ છે જનરલી ડિપાર્ટમેન્ટ ઓર ઓર્ગેનાઇઝેશનની અંદર વધારે યુઝ થતો હોય છે. Below are some general guidelines for the memos. Format a memo with to, from, date and subject or reference lines. તો આ બધા જે વર્ડ્સ છે અને એના જે મીનિંગ છે બધું જ તમારે એડ કરવાનું છે. યુઝ પ્રોપર ઇંગ્લિશ ગ્રામર એન્ડ સ્પેલિંગ. તમે ઇંગ્લિશ જે લેંગ્વેજ લખો છો તે પ્રોપર હોવું જોઈએ, ગ્રામર એકદમ કરેક્ટ હોવું જોઈએ, સ્પેલિંગ બધા સાચા હોવા જોઈએ. યુઝ અ courteous એન્ડ પ્રોફેશનલ ટોન, મીન્સ કે પ્રોફેશનલી તમારે એને કહેવાનું છે, તો તમે એકદમ પોલાઇટ વેની અંદર પ્રોફેશનલિઝમની જેમ બધા મેસેજ કરવાના છે. બી ક્લિયર એન્ડ કન્સાઇઝ. તમારે જે મેસેજ મેમો મોકલવાનો છે તો ખૂબ કન્સાઇઝ હોવો જોઈએ, એવું નહીં કે તમે પેરેગ્રાફ લખીને મોકલો છો, અને ક્લિયર હોવો જોઈએ કે તમે કયા ઇન્ટેન્શનથી મોકલેલું છે. ક્લિયરલી સ્ટેટ ઇફ અ રિપ્લાય ઓર અનધર એક્શન ઇઝ રિક્વાયર્ડ ઓર રિક્વેસ્ટેડ. તમારે મેમો મોકલી દીધા પછી તમારે એના તરફથી કોઈ આન્સર જોઈએ છે, તો તમારી બધું ક્લિયરલી મેમોની અંદર મેન્શન કરવાનું, અગર નથી જોતો તો એ મેન્શન કરવાનું. પ્રિન્ટ ધ મેમો ઓન લેટર હેડ ઓર અ વર્ડ પ્રોસેસિંગ મેમો ટેમ્પલેટ. તો તમારે જે મેમો છે એના માટે જનરલી આપણે કંપનીની કે ઓર્ગેનાઇઝેશનની અંદર એ મેમોનું આખું એક ટેમ્પલેટ ફોર્મેટ ડિસાઇડેડ હોય, પછી તેના આફ્ટર જેના માટે મોકલવાનું હોય એનું નેમ જ ખાલી અંદર ફ્રેમ કરી અને આપણે સીધું મોકલી દેવાનું હોય, બરાબર છે. તો આ રીતે એક વર્ડ પ્રોસેસિંગ હશે કે આખું ફોર્મેટ રેડી હશે. લેટર હેડ આપણે એની લેટર હેડ પણ કહી શકીએ કે લેટર હેડની અંદર બધું રેડી હોય, ખાલી તમારે નેમ જ લખવાનું. આપણને એક જે મેમો છે મેમોરેન્ડમ, એ મેમોરેન્ડમનું એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. સિલ્વર એજ્યુકેશન સર્વિસીસ ઇલાઇટ કોમ્પ્લેક્સ, શાહીબાગ, અમદાવાદ. તો મેમો આપવામાં આવેલો છે ટુ, તો કોને મોકલવાનું છે? MSSD ઠક્કર એન્ડ ફ્રોમ, કોના તરફથી છે? તો મિસ કાવ્યા શાહ. તો
ડેટ છે ઓક્ટોબર 10 2019 ના આપણે મેમો લખેલો છે. રી મીન્સ કે રેફરન્સ અવર અપકમિંગ બુક કોર્પોરેટ કમ્યુનિકેશન. તો એ રિમાઇન્ડર આપવા માટે છે કે અમારી જે નવી જે બુક આવે છે બરાબર છે અપકમિંગ બુક છે એના માટે કોર્પોરેટ કમ્યુનિકેશન માટે કરેલો છે. પ્લીઝ ફાઇન્ડ અટેચમેન્ટ ડ્રાફ્ટ ઓફ કોર્પોરેટ કમ્યુનિકેશન બુક. બરાબર છે કે કમ્યુનિકેશન બુક છે એ ડ્રાફ્ટ કરવાની છે એના માટેનો મેસેજ કરેલો છે. The undergraduate education committee of our company believes that this will be a valuable tool for the students of the Saurashtra University and Bhakt Kavi Narsimha Mehta University as well. તો આપણે જે એજ્યુકેશન કમિટી છે જે કંપનીની એજ્યુકેશન કમિટી છે એના તરફથી એ લોકો એવું માને છે કે આપણે જે સ્ટુડન્ટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એની સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ માટે વેલ્યુએબલ ટૂલ્સ મીન્સ કે વેલ્યુએબલ બુક્સ છે એ બનાવવાની છે. We welcome comments and suggestions. Please review this draft and send us your We welcome comments and suggestions and please review this draft and send us your feedback before October 25th so that we may forward this for further processes. બરાબર છે. તો એને કહે છે કે તમારો જે ફીડબેક હોય આ વસ્તુ ઉપર અમે સ્પેશિયલી આ વસ્તુ પર વર્ક કરીએ છીએ તો આ વસ્તુમાં તમારો કોઈ ફીડબેક હોય તો અમને 25 ઓક્ટોબર પહેલા છે એ મોકલી આપજો. Although memorandums are internal letters, they differ from letters in two major ways. First, memorandum are more likely to be written in a direct order. મીન્સ કે ડાયરેક્ટ ઓર્ડરમાં પણ લખેલું હોય છે ઈ વે પણ હોય. મીન્સ કે આપણે જોતા હોય છે કે અત્યારે જે ટ્રાફિક સિગ્નલ્સ ને એના તમે તોડો તો એના માટે તમારા મેમો આવે છે તો ઈ ડાયરેક્ટ ઓર્ડર છે કે તમારે એટલો મેમો ભરવાનો છે. Most memorandums are direct because they concern work information and such information rarely require preliminary explanation, justification or persuasion strategies. તો એની અંદર તમારે કોઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. એની અંદર બધું જ લખેલું જ હોય છે. આપણે એની સાથે ફોટો પણ આવેલા આપણે એ પણ જોઈ શકીએ ક્યાં જે વસ્તુ છે એ ખોટી થયેલી છે. એટલે કોઈ જસ્ટિફિકેશન આપવાની પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. In case of memorandum, there is no need to be concerned about sensitivity to the wording as the communication takes place between the employees working together in a same organization. So same organization ની અંદર જે લોકો વર્ક કરતા હોય બરાબર છે તો એ લોકો ઇન્ટરનલ લેટર્સ છે આવી રીતે એમાં એની અંદર પણ મેમો છે એ યુઝ થતો હોય છે બરાબર છે. તો સેન્સિટિવિટી યાર કોઈ મતલબ નથી. આપણે ખાલી વર્ડિંગ્સ છે બરાબર છે એ કમ્યુનિકેશન આપણું પ્રોપર થઈ જવું જોઈએ અને એની સાથે સાથે આપણે આપણી સાથે વર્કિંગ કરતા લોકો છે એની સાથે પણ કમ્યુનિકેટ કરતા હોઈએ છીએ બરાબર છે. અને જે નેક્સ્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.